अस्सलामुअलैकुम बाळको आपणું ધોરણ 5 તો ધોરણ 5 માં આપણો પાઠ 5 ચાલે છે। પાંચમો પાઠ આપણે શીખી રહ્યા હતા ગયા વિડીયોમાં કે ચિડિયા ઘર કી શેર। તો પાંચમા પાઠમાં આપણે જુઓ વાક્ય વાંદરા સુધી આપણું વાક્ય પૂરું થયું હતું અને આપણું વાક્ય આવ્યું હવે કે એક જગ ગેંડાનું ચિત્ર આવે છે। જુઓ આપણે વાંદરા સુધીનું વાક્ય પૂરું કર્યું હતું અને એની નીચે છે કે એક જગ ગેંડાનું ચિત્ર છે એટલે એક જગ गेंडा दिखाई दिया जिसकी नाक पर बड़ा सिंह था, साथ वाले बाड़े में આપણે જુઓ ગયા વિડીયોમાં વાંદરા સુધીનું આપણું વાક્ય પૂરું થયું। હવે એની નીચે છે એ લાઈન આપણે આવ્યા છીએ કે એક જગ ગેંડાનું ચિત્ર છે એટલે આપણે વાક્યમાં એ પ્રાણી છે ને વાક્ય વાંચવાનું છે કે એક જગह गेंडा दिखाई दिया जिसकी नाक पर बड़ा सा सिंह था। એટલે એક બાજુ શું થયું પ્રાણી સંગ્રહાલયમાં જુઓ સિંહને દાદાજી અને ગીતા જુએ છે, પછી સિંહ ગર્જના કરે છે અને બીજી વાંદરો જુએ, ગીતા વાંદરાને જુએ તો વાંદરાને બધા મગફળી અને કેરા ખવડાવી રહ્યા હતા અને દાદા એને સમજાવે છે કે જો ત્યાં લખ્યું છે કે બેટા ચિડિયાઘરના પ્રાણીઓને સંગ્રહાલયના પ્રાણીઓને મનાય છે એવું દાદા સમજાવતા હતા અને ગીતા બોલી ઉઠી કે જુઓ દાદા સામે કાળા મોંવાળો વાંદરો છે। આપણો પાઠ અહીંયા સુધી મેં તમને સમજૂતી આપી હતી। હવે એની એક વિડીયોમાં આપણો પાઠ પૂરો નહીં થાય એટલે આપણે 2 વિડીયો જોવા પડશે ત્યારે તમારો આ પાઠ થશે ને પાઠની સમજૂતી તમને સમજાશે, બરાબર। તો આપણે અહીંયા પહોંચ્યા ત્યાં કે એક જગહ ગેંડા जिसकी नाक पर बड़ा सा सिंह था, એટલે કે એક બાજુ ગેંડો જોયો તો ગેંડાના માથા ઉપર શું હતું, એના નાક ઉપર એક મોટું સિંગડું હતું। साथ वाले बाड़े में लंबी गर्दन वाला, साथ वाले बाड़े એટલે બીજી બાજુ એક વાડો, એક પ્રાણી સંગ્રહાલય જોઈએ એટલે એક જ જગ્યાએ બધા પ્રાણીઓ ના હોય, ઘણી બધી પ્રાણીઓના પિંજરા હોય તો બીજી બાજુ બીજી બાજુના વાડામાં લાંબી ગરદનવાળું જીરાફ ધીરે ધીરે ફરતું હતું। એટલે બીજી બાજુનું જે પાંજરું હતું સાત વાલે બાળે મેં એટલે બીજી બાજુના જે પાંજરામાં શું હતું, એક લાંબી ડોકવાળું જીરાફ ધીરે ધીરે ચાલી રહ્યું હતું। તો એનું વાક્ય એવું છે કે સાત વાલે બાળે મેં લંબી ગરદનમાં જીરાફ ધીરે ધીરે ટહલ રહા થા। તો એનું ગુજરાતી એવું છે કે સાત વાલે બાળે મેં એટલે બીજી બાજુના વાડામાં લાંબી ડોકવાળું જીરાફ ધીરે ધીરે ચાલી રહ્યું હતું। તો હવે જો એની બાજુમાં ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લે ગઈ। તો ગીતાએ શું કર્યું, દાદાને ખેંચીને બીજી બાજુ લઈ ગઈ, આગળ લઈ ગઈ। પ્રાણી સંગ્રહાલય આપણે જોવા જઈએ છીએ તો જેમ આગળ વધીએ એમ આપણને અલગ અલગ બધું જોવાનું મળે, એમ ગીતા પણ દાદાને ખેંચીને બીજી બાજુ જોવા માટે લઈ ગઈ, બરાબર। વહાં જુઓ શેનું ચિત્ર આવ્યું, રીંછનું, રીંછ એટલે ભાલું। વહાં ભાલું 2 पैरों पर खड़ा था। તો ત્યાં શું હતું, રીંછ 2 પગ ઉપર ઊભું રહ્યું હતું, રીંછ 2 પગ ઉપર ઊભું હતું। એક તાલાબ મેં રંગબેરંગી શેનું ચિત્ર છે, માછલીનું, એમ બોલવાનું કે એક તાલાબ મેં રંગબેરંગી મछली और બતકનું ચિત્ર છે, મछली और બતક તैर रही थी। તો બીજી બાજુ શું હતું કે એક તળાવમાં રંગબેરંગી માછલીઓ અને બતક તરી रही હતી। गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा। तो गीताએ શું કર્યું, દાદાજીને ઈશારો કરીને બતાવ્યું, બીજી બાજુ ઈશારો કરીને બતાવ્યું। ત્યાં જુઓ
એક બાજુ રીંછ બે પગ પર ઊભો હતો, બીજી બાજુ શું હતું, મછલી અને બતક તરી રહી હતી. એ પણ ગીતાએ અને દાદાજીએ જોયું. પછી ગીતાને બીજી બાજુ જોયું તો ગીતાને દાદાજી કો ઈશારા करके दिखाते हुए कहा, दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है. तो दादाजी दादाजी देखिए वह पत्थर चल रहा है. એવું કોણે કહ્યું? ગીતાએ દાદાજીને કહ્યું. દાદાજી ઉસે સમજાતે હુએ બોલે, બેટિયા વહ શેનું ચિત્ર આવ્યું? કાચબાનું. કાચબો એટલે હિન્દીમાં શું કહેવાય? કછુઆ હે. દાદાજીએ શું કહ્યું કે બેટા એ કાચબો છે. શું છે? કાચબો છે. जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. કાચબો શું કરે તો તમને ખબર જ હોય ને, કાચબો ચાલે તો એની ડોક બહાર હોય અને પગ બહાર હોય. પણ જ્યારે આપણે કાચબાને કંઈ પથ્થર કે કશું મારવા જઈએ તો કાચબાની ઉપર એક કવચ આવે છે. એક બહુ ભારે કવચ હોય છે, પથ્થર જેવું જ, બહુ કઠણ હોય છે. એના ઉપર હાથી પણ ચડી જાય તો પણ કાચબાને કશું ના થાય. હાથી પગ મૂકી દે તો પણ એને કાચબાને કશું ના થાય એવું અલ્લાહ તાલાએ એને એક કવચ આપેલું છે. તો કાચબો શું કરે છે? કાચબો ડરી જાય છે અવાજથી. ઘણા બધા જોતા હોય એટલે કાચબાને ડર લાગ્યો તો કાચબો અવાજથી ડરી ગયો અને પોતાનું કવચની અંદર પોતાની ગરદન અને હાથ પગને છુપાવી લીધા. એણે ખોલ ઇસકા રક્ષક હે. એટલે કાચબાનું રક્ષક શું છે? રક્ષણ. જેવી રીતે આપણું પણ આપણા શરીરનું આપણે રક્ષણ કરીએ છીએ એવી રીતે કાચબો પણ એના શરીરનું રક્ષણ કરવા માટે હાથ અને પગને ક્યાં છુપાવે છે? એના કવચની અંદર છુપાવી લે છે. તો દાદાજી એને સમજાવે છે કે જો બેટા એ પથ્થર નો એ કાચબો છે. કાચબો ચાલી રહ્યો છે પણ હાથ અને પગ જબ ઇસે કાચબો ચાલી રહ્યો છે. ગીતાને એવું લાગ્યું કે આ એક પથ્થર ચાલી રહ્યો છે એટલે એણે દાદાજીને બતાવ્યું. તો દાદાજીએ એને સમજાયું કે બેટા એ પથ્થરનો એ કાચબો છે. શું સમજાવ્યું દાદાજીએ એને? કે પથ્થરનો એ કાચબો છે. પણ જ્યારે કાચબાને ડર લાગે છે કોઈ વસ્તુથી કે કોઈ અવાજથી તો કાચબો શું કરે છે? પોતાના કવચની અંદર ગરદન અને પોતાના પગને છુપાવી લે છે. બરાબર? ખોલ ઉસકા રક્ષક છે એટલે એનું જે ઉપરનું કવચ આવે એનું રક્ષણ છે. બરાબર? ગીતા દોડકર આગે ગઈ એક બડે તાલાબ મેં. શેનું ચિત્ર આવ્યું? મગરનું. તૈર રહે થે. ગીતા દોડીને આગળ ગઈ તો એણે શું જોયું કે એક મગર તલાવની અંદર તરી રહ્યા હતા. जैसे ही एक मगर ने मुंह खोला गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया. ગીતા તળાવ આગળ નજીક આગળ ગઈ તળાવ આગળ જોવા માટે તો એણે શું જોયું કે તળાવમાં બે મગર તરી રહ્યા હતા. તો એક મગરને તરતો જોયો ને પછી બીજા મગરનું મોં ખુલ્યું. મગર આપણને જોઈને મોં ખોલે, તરતો હોય તો મોં ખોલે એટલે આપણને ડર લાગે. એવી રીતે ગીતા ડરી ગઈ મગરથી અને એણે ડરીને દાદાજીનો હાથ પકડી લીધો. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. उसमें बहुत सी ચકલીઓનું ચિત્ર છે. જુઓ શું છે? बहुत सी રંગબેરંગી ચકલીઓ છે. શું છે? રંગબેરંગી ચકલીઓ છે. તો દાદાજી એને બતાવે છે. બરાબર? જુઓ એમાં એવું છે कि गीता डरकर दादाजी का हाथ पकड़ लिया. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. उसमें बहुत सी ચકલીઓ છે. ચકલીઓનું ચિત્ર એટલે ચીડિયા. બહોત એટલે ઘણી બધી ચકલીઓ હતી. શું હતું? ચકલીઓ હતી. બરાબર? खुशी से ताली बजाई और कहा वह देखो हरियल. गीता ने खुशी से ताली बजाई और कहा वह देखो हरियल એટલે हरा रंग वाળું, લીલા रंग वाળો पोपट. बराबर? तो दादाजी ने कहा हाँ और उधर देखो वहाँ सफ़ेद वाला विदेशी पक्षी है. વિદેશી પક્ષી છે. જુઓ કેવું છે વિદેશી પક્ષી? તમને ચિત્રમાં દેખાશે. વિદેશી પક્ષી કેવું છે કે એની આ ચકલીઓની બાજુમાં જે વાક્ય છે
એ પોપટનું દેખાય છે ચિત્ર, અને પોપટની નીચેની જે લાઈન છે એમાં દેખાય છે વિદેશી પક્ષી. એને શું કહેવાય? કાકા કૌવા કહેવાય. હિન્દીમાં શું કહેવાય? કાકા કૌવા છે. એને એક બાજુ લાંબી ચાંચ આવે છે, વિદેશી પક્ષી સફેદ કલરનું હોય, ને કાતુઆ કહતે. એવું જુઓ, અહીંયા છે આપણું વાક્ય અહીંયાથી ચાલુ થયું કે જુઓ, બીજી વાર સમજાવું છું कि गीता दौड़कर आगे गई, एक बड़े तालाब में मगर तैर रहे थे. जैसे ही मगर ने मुंह खोला, गीता ने डरकर दादाजी का हाथ पकड़ लिया. कुछ और आगे एक बड़ा सा पिंजरा था, उसमें बहुत सी चिड़िया थी. बराबर. તો અહીંયા એનું ગુજરાતી એવું છે કે એક મોટા તળાવમાં મગર તરી રહ્યા હતા. જેવું એક મગરે મોઢું ખોલ્યું તો ગીતાએ ડરીને દાદાજીનો હાથ પકડી લીધો. જરાક આગળ એક મોટું પાંજરું હતું, તેમાં ઘણા બધા પક્ષીઓ હતા. પક્ષીઓ એટલે ચકલીઓ હતી. ખુશ થઈને એણે એક પાંજરું જોયું. જુઓ, પહેલાં શું થયું કે ગીતાએ તળાવમાં મગર જોયા. બરાબર. તો મગર જોઈને બીજી બાજુ જોયું તો મગરે મોં ખોલ્યું એટલે ગીતા ડરી ગઈ અને ગીતાએ દાદાજીનો હાથ પકડી લીધો અને આગળ વધ્યા. તો ત્યાં શું કર્યું? એણે એક પાંજરું, મોટું પાંજરું હતું, એમાં ઘણી બધી ચકલીઓ જોઈ, રંગીન ચકલીઓ જોઈ. તો ગીતા ખુશ થઈ ગઈ. ગીતા ખુશ થઈને તાલી વગાડી. ગીતાએ તાલી વગાડી. શું કર્યું? તાળી પાડી અને કહ્યું, પેલો જુઓ પોપટ. દાદાજીએ કહ્યું, હા, અને ત્યાં જુઓ પેલું સફેદ विदेशी पक्षी છે. जो गीता ने खुशी से ताली बजाई और कहा, वहाँ देखो हरियल. हरियल એટલે લીલા રંગનો પોપટ. दादाजी ने कहा, हाँ, और उधर देखो वह सफ़ेद वाला विदेशी पक्षी है, इसे कातुआ कहते हैं. તો ગીતા શું કર્યું? ગીતાએ પાંજરાની અંદર ઘણી બધી ચકલીઓ જોઈ એટલે એણે તાળી પાડી અને ખુશ થઈ ગઈ અને કહ્યું કે દાદા જુઓ, દાદાજી ત્યાં લીલા રંગનો પોપટ છે. તો દાદાજીએ કહ્યું, હા, और इधर देख कि वहाँ सफ़ेद वाला विदेशी पक्षी है, इसे कातुआ कहते. તો કાતુઆ એટલે કાકા કૌવા. કાકા કૌવા એવું આપણે તમે 1 થી 4 ધોરણ ભણ્યા એની અંદર કોઈ પણ ચોપડીમાં કે સામાન્ય જ્ઞાનમાં કે ગુજરાતીમાં કે તમે કોઈ દેશી સાબમાં પણ વાંચ્યું હશે કે કાતુઆ એટલે કાકા કૌવા એવું એક પક્ષી આવે છે, એનું નામ કાતુઆ છે. તો ગીતા ચહક કર બોલી, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है, जैसे चकली. પાંજરાની અંદર ગીતાએ જે પક્ષીઓ જોયા એનું અનુમાન કરે છે અને ગીતા કહે છે કે દાદાજી ઘણા બધા પક્ષીઓ તો એવા છે કે જે આપણા ઘરના આંગણા આગળ પણ જોવાના આપણને મળે છે. બરાબર. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ શું છે, શું જોયું હતું એણે? ગીતાએ એક શાહમૃગ. જુઓ, એને શું કહેવાય? શાહમૃગને શુતુરમુર્ગ. શુતુરમુર્ગનું ચિત્ર છે. જુઓ, શુતુરમુર્ગ, સોરી, હા, એની અંદર એવું છે કે ઝાડની છાયામાં દાદા ગીતાજીએ સૌથી મોટું પક્ષી શાહમૃગ. જુઓ, એની અંદર એવું છે કે હા, હા, એવું છે. એની અંદર જુઓ કે ગીતાએ દાદાજીને કહ્યું कि गीता चहककर बोली, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है, जैसे चकली. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी. तो गीता દાદાજીને કહી રહી છે, શું કહી રહી છે કે દાદાજી ઘણી બધી પક્ષીઓ, અહીંયા ઘણા બધા જે ચીડિયા છે કે ચકલીઓ અને મોર એ આપણા ઘરના આંગણા આગળ પણ આપણને જોવાના મળે છે, પણ
ગયા વર્ષે અમે પિકનિક પર ગયા હતા તો શું જોયું હતું, એણે એક નાચતો એક કળા કરતો મોર જોયો હતો, બરાબર. તો દાદાજી એને બતાવે છે કે દાદાજી બતાવે છે એને ફરી સમજાવે છે કે दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी देख एम के आ બધું જે પ્રાણી સંગ્રહાલયમાં જોયું પણ આ જો આ પક્ષી છે જો તો આ પક્ષી કોણ છે, શુતુરમુર્ગ. શુતુરમુર્ગ એટલે શાહમુર્ગ. શાહમુર્ગ पेड़ की छाया में खड़ा है. दादाजीए गीताने समझाયું કે દાદાજીએ ગીતાને જણાવ્યું કે સૌથી મોટું પક્ષી શાહમુર્ગ છે. પેલું જો શાહમુર્ગ ઝાડની છાયામાં ઊભું છે, ઝાડની છાયામાં ઊભું છે એવું દાદાજીએ ગીતાને સમજાયું. ગીતા દાદાજીને વાત કરી રહી હતી કે દાદાજી અમે ગયા વર્ષે નાચતો એક મોર જોયો હતો. તો દાદાજીએ એને સમજાયું કે જો બધાથી મોટું એક પક્ષી હું તને બતાવું છું, એ પક્ષીનું નામ છે શાહમુર્ગ. એ ઝાડની છાંયડામાં ઊભું છે, બરાબર. ફરી આગળ વધે છે બંને દાદા અને ગીતા અને દાદાજી બેવ. તો દાદાજીએ ગીતાને શાહમુર્ગ બતાવ્યું. શાહમુર્ગ ફરી દાદાજી અને ગીતા બંને શું કરે છે, પ્રાણી સંગ્રહાલયની આગળ વધે છે. પ્રાણીઓ જોતા જોતા આગળ વધે છે. તો चिड़ियाघर में हाथीનું ચિત્ર અને ઊંટનું ચિત્ર છે, બરાબર. તો चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं એવું કોણે કહ્યું, દાદાજીએ ગીતાને કહ્યું કે પ્રાણી સંગ્રહાલયમાં આપણે હાથી અને ઊંટની સવારી પણ કરી શકીએ છીએ. સામને આઈસ્ક્રીમનો કોન છે, જુઓ આઈસ્ક્રીમના કોનનું ચિત્ર છે એટલે આપણે જોવાનું છે અને વાક્ય બનાવવાનું છે કે સામને આઈસ્ક્રીમ કા એક ઠેલા થા. દાદાજીને અપની લાકડીનું ચિત્ર છે. શું કર્યું દાદાજીએ, જુઓ આઈસ્ક્રીમની દુકાન જોઈ એટલે દાદાજી ઊભા થઈ ગયા. કેવી રીતે, લાકડીને ટેકો આપીને દાદાજી ઊભા થયા અને આઈસ્ક્રીમ લઈ આવ્યા. કોના માટે, ગીતા માટે. 2 આઈસ્ક્રીમના કોન લાવે છે દાદા, એક ગીતાને આપે છે ને એક પોતે ખાય છે, બરાબર. તો અહીંયા આપણે ક્યાંથી અટક્યા છીએ કે અહીંયા જુઓ મેં તમને સમજાયું, આખું ફરીથી સમજાવું છું કે ગીતા દાદાને એવું કહે છે કે ઘણા બધા પક્ષીઓ આપણા ઘરના આંગણા આગળ પણ જોવાના મળે છે દાદા. અને મેં ગયા વર્ષે એક નાચતો કળા કરતો મોર જોયો હતો, બરાબર. તો દાદા એને શું સમજાવે છે કે હા હવે અહીંયા આ બાજુ આવ અને જો એક શાહમુર્ગ મોટું પક્ષી છે, એ પક્ષી ઝાડના છાંયડા નીચે ઊભું છે એવું દાદા ગીતાને બતાવે છે. અને પછી જુઓ પ્રાણી સંગ્રહાલયથી આગળ વધે છે, ચાલતા ચાલતા આગળ જાય છે. ત્યાં શું જુએ છે, ગીતા અને દાદા બંને હાથી અને ઊંટ જુએ છે, બરાબર. તો દાદા સમજાવે છે ગીતાને કે હાથી અને ઊંટ ઉપર આપણે સવારી પણ કરી શકીએ છીએ. આવું સમજાઈને દાદાની નજર ક્યાં પડે છે, આઈસ્ક્રીમની દુકાન ઉપર. તો દાદા શું કરે છે, જુઓ आइसक्रीम का ठेला था दादाजी ने अपनी लाकड़ीનું ચિત્ર છે, બરાબર. તો अपनी लकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी. કોણે, દાદાજીએ શું કર્યું, આ બધું પ્રાણી સંગ્રહાલયની બધું સમજૂતી આપીશ, પ્રાણી સંગ્રહાલય આખું બતાવ્યું ગીતાને અને બંનેએ આનંદ માણ્યો. અને દાદાએ સમજાયું કે પ્રાણી સંગ્રહાલયમાં આપણે હાથી અને ઊંટની સવારી પણ કરીએ છીએ. અને આવું સમજાવતા સમજાવતા દાદાની નજર આઈસ્ક્રીમની દુકાન પર પડી. તો દાદાએ શું કર્યું, લાકડીનો ટેકો લઈને દાદા ઊભા થયા અને ગીતા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા. અને પછી શું છે કે अब तक दोनों थक चुके थे. वे चिड़ियाघर के गेट के बाहर आए, बस पकड़ी और अपने घर आ पहुँचे. તો જો અહીંયા એનો ગુજરાતી સમજાવું છું કે પ્રાણી સંગ્રહાલયમાં હાથી અને ઊંટની સવારી પણ કરી શકાય છે. સામે આઈસ્ક્રીમની એક લારી હતી. દાદાજીએ પોતાની લાકડી ઊભી મૂકી અને ગીતા માટે આઈસ્ક્રીમ ખરીદ્યો. અત્યાર સુધીમાં બંને થાકી ગયા હતા. પ્રાણી સંગ્રહાલય આપણે કમાટી બાગમાં તમે ફરવા જાઓ
તો ફરતા ફરતા થાકી તો જાવ છો ને, બરાબર? એવી રીતે ગીતા અને દાદા બંને થાકી ગયા અને છેલ્લા શું કર્યું, આઈસ્ક્રીમની લહેરી જોઈ દાદાએ, એટલે આઈસ્ક્રીમ લેવા માટે દાદાએ લાકડીનો ટેકો લઈને ઊભા થયા અને આઈસ્ક્રીમ ખરીદી અને બંને આઈસ્ક્રીમ ખરીદી ને પછી શું કર્યું, પ્રાણી સંગ્રહાલયના દરવાજેથી બહાર આવ્યા ને બસમાં બેઠા અને પોતાના ઘેર ગયા, બરાબર? તો અહીંયા આપણો આખો પાઠ પૂરો થયો. પાઠની સમજૂતી એવી છે આખી ગુજરાતીમાં, ફરી હું તમને સમજાવું છું કે જુઓ, એક દાદા હોય છે ને એક એમની છોકરી હોય છે, બરાબર? બંને જાય છે ક્યાં, પ્રાણી સંગ્રહાલયમાં. તો પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા સિંહ, વાંદરો, ગેંડો, જીરાફ, રીંછ, માછલી, કાચબો, પછી મગર, અલગ અલગ જાતના પોપટ, ચકલીઓ, શાહમૂર, કાકા કૌવા, એવા બધા મોર, એવા બધા પક્ષીઓ જુએ છે અને આનંદ માણે છે. અને દાદા અને છોકરી બંને શું કરે છે, પ્રાણી સંગ્રહાલયમાં ફરતા ફરતા થાકી જાય છે ને થાકીને એક જગ્યાએ બેસે છે. તો દાદાની નજર આઈસ્ક્રીમની લહેરી પર પડે છે. તો દાદા લાકડીનો ટેકો કરીને ઊભા થઈને આઈસ્ક્રીમ ખરીદે છે ને આઈસ્ક્રીમ ખાઈને પછી પ્રાણી સંગ્રહાલયના દરવાજેથી બહાર નીકળે છે અને બહાર નીકળીને પછી શું કરે છે, બસમાં બેસીને પોતાના ઘેર જાય છે. અહીંયા આપણો આખો પાઠ પૂરો થયો બેટા. ફરી હું તમને બીજું સમજાવીશ. આપણે આટલો પાઠ સમજવાનો છે. આ તમારે શું કરવાનું છે, પાઠને સમજીને આખા પાઠના જે શબ્દોના અર્થ આપેલા છે, જુઓ, તમારે મેં પાઠ તમને વિડીયોમાં સમજાયો એ રીતે તમારે આ પાઠ આખો સમજવાનો છે, વાંચવાનો છે. અને વાંચ્યા પછી આ જે કોષ્ટકની અંદર તમને શબ્દોના અર્થ દેખાય છે ને, એ શબ્દોના અર્થને તમારે 5 વખત ચોપડીમાંથી નોટમાં લખવાના છે, બરાબર? એ આજનું આપણું લેસન છે. ફરી બીજું શીખીશું બેટા. ચલો, અસ્સલામ.